અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર બે વિદ્યાર્થીનીઓને મારવાની ઘટનામાં 9 વળાંક આવ્યો છે। આરોપીની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી અને વિડીયો જાહેર કર્યા પહેલા તેને માર મરાયો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેમની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી। આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો। પલ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને મારવાની ઘટના કોઈ પૂર્વ આયોજિત હુમલો ન હતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી। તેના જણાવ્યા મુજબ ઘટના પહેલા સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં તેના મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, તેમજ સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા હતા। પલના કહેવા મુજબ આ ઘટના બાદ તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી। બીજી તરફ સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। પલના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી પણ આપવામાં આવી છે। હાલ આરોપીએ બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતોના આધારે તપાસ શરૂ રાખી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। મારું નામ પલ છે। સંસ્કૃતિએ મને ફોન કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા। આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ को भेजो हमको घूमना है। આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં। મમ્મીએ એવું કીધું ઠીક है मैं भेजती। પછી અમે લોકો ત્યાં ગયા। ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ અને 1 છોકરી। સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ। આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા। પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું। મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી, મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું થયું। પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે। પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા, બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા તો એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવ્યો। સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું તે। એ લોકો આને દબાવી દે છે, એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી। આ બધા લોકોએ પ્લાન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયેલું હતું, બટ રિયાલિટી આ છે। બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે।
વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223, શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ.